સાહેબ, રિક્ષાના મીટરમાં તો આંકડા ફરે છે, પણ ગરીબના નસીબમાં તો લોહીના આંસુ જ ફરતા હોય છે. શહેરના ટ્રાફિક અને ધુમાડા વચ્ચે સંતોષની જૂની રિક્ષા ખખડધજ હાલતમાં દોડતી હતી. સંતોષના કપડાં ભલે મેલા હતા, પણ એના મનનો કાચ એકદમ સાફ હતો. ઘરે 5 વર્ષની દીકરી મીરા વાટ જોતી હતી. બાપે વાયદો કર્યો હતો કે આજે સાંજે એના માટે નવી ઢીંગલી લેતો આવશે. પણ નસીબની રમત જુઓ, સાંજ પડવા આવી તો એ માંડ 50 રૂપિયા ખિસ્સામાં પડ્યા હતા. સૂરજ આથમી રહ્યો હતો ત્યારે એક સૂમસામ રસ્તા પર સંતોષને એક પેસેન્જરે હાથ આપ્યો. એક શેઠ જેવો માણસ હતો, હાથમાં મોંઘી બ્રીફકેસ અને ચહેરા પર ઉતાવળ. ભાઈ, જલ્દી સ્ટેશન લે, ટ્રેન છૂટી જશે તો મારું લાખોનું નુકસાન થશે. પેલા માણસે રિક્ષામાં બેસતા જ હુકમ કર્યો. સંતોષે એન્જિન ગરજાવ્યું. રસ્તામાં ખાડા હતા, ટ્રાફિક હતો, પણ સંતોષે કળા કરીને પેલા શેઠને સમયસર સ્ટેશન ઉતારી દીધા. ઉતાવળમાં શેઠે ખિસ્સામાંથી 10ની નોટ કાઢીને ફેંકી અને પાછળ જોયા વગર પ્લેટફોર્મ તરફ દોડી ગયા. સંતોષે રિક્ષા વાળી, પણ નજર પાછળની સીટ પર ગઈ તો એના હોશ ઉડી ગયા. પેલો શેઠ ઉતાવળમાં પોતાની બ્રીફકેસ સીટ પર જ ભૂલી ગયો હતો. સંતોષે બ્રીફકેસ ખોલી. અંદર નજર પડતા જ એની આંખો ફાટી ગઈ. નોટોના થપ્પે થપ્પા. કદાચ એટલા પૈસા હતા કે સંતોષની 7 પેઢી બેસીને ખાય તોય ખૂટે નહીં. દીકરીની ઢીંગલી તો શું, આખું રમકડાનું બજાર ખરીદી શકાય એમ હતું. હવે શરૂ થયો ડ્રામા અને સસ્પેન્સ. સંતોષના મનમાં પાપ અને પુણ્ય વચ્ચે જંગ છેડાયો. લઈ લઉં, કોઈએ જોયું નથી, આટલા પૈસાથી તો મારું ભાગ્ય બદલાઈ જશે. દીકરી રાજકુમારીની જેમ જીવશે. એણે રિક્ષા સાઈડમાં ઊભી રાખી. પરસેવો વળવા લાગ્યો. પણ જેવો એણે પૈસાને અડવા હાથ લંબાવ્યો, ત્યાં જ એને પોતાની દીકરીનો નિર્દોષ ચહેરો યાદ આવ્યો. એને એના બાપના શબ્દો યાદ આવ્યા, બેટા, ભૂખ્યા રહેજો પણ હરામનું લોહીમાં ન ભળવા દેતા. સંતોષે રિક્ષા પાછી ફેરવી. સ્ટેશન પર પહોંચીને એ પાગલની જેમ પેલા શેઠને શોધવા લાગ્યો. શેઠ ટ્રેનના દરવાજે ઊભા હતા. ચહેરો પરસેવાથી રેબઝેબ હતો, કારણ કે એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. સંતોષે હાંફતા હાંફતા બ્રીફકેસ એમના હાથમાં ધરી દીધી. શેઠ સ્તબ્ધ થઈ ગયા. એમણે બ્રીફકેસ ચેક કરી. 1 રૂપિયો પણ ઓછો નહોતો. શેઠે ગદગદ થઈને પાકીટમાંથી 5000ની નોટો કાઢીને સંતોષ તરફ ધરી. ભાઈ, આ તારી ઈમાનદારીનું ઇનામ છે, રાખા. સંતોષે હાથ જોડીને ધીમેથી ના પાડી દીધી. ના સાહેબ, આ તો તમારું હતું. મને બસ મારા ફેરાના 50 રૂપિયા આપી દો, મારે મારી દીકરી માટે ઢીંગલી લેવી છે. શેઠની આંખો ભીની થઈ ગઈ. એક ગરીબ રિક્ષાવાળો લાખોની ઠોકર મારીને 50 રૂપિયા માગતો હતો. શેઠે 50 રૂપિયા આપ્યા અને સંતોષના ખભા પર હાથ મૂકીને બોલ્યા, ભાઈ, તારું નામ ભલે સંતોષ હોય, પણ તારું દિલ કોઈ રાજાથી કમ નથી. તે રાતે જ્યારે સંતોષ ઘરે પહોંચ્યો ત્યારે એના હાથમાં પ્લાસ્ટિકની એક સાદી ઢીંગલી હતી, પણ એના ચહેરા પર જે તેજ હતું ને સાહેબ, એ પેલા બ્રીફકેસના લાખો રૂપિયામાં પણ નહોતું. અંતિમ સંદેશ: ખિસ્સું ફાટેલું હોય તો ચાલે સાહેબ, પણ માણસાઈ ફાટેલી ના હોવી જોઈએ.